શ્રેષ્ઠ દાન અભયદાન. જ્ઞાનદાનથી શ્રેષ્ઠ અભયદાન. લોકો અભયદાન આપી શકે નહીં ને. જ્ઞાનીઓ અને તેમના ફોલોઅર્સ એટલે કે અનુયાયી હોય ને તે અભયદાન આપે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે આ જીવો બચાવવા કરતાં એક જ વસ્તુ રાખવાની કે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. તે મન, વાણી અને વર્તનથી પણ દુઃખ ન હો. બસ એના જેવો મોટો અહિંસક કોઈ છે નહીં. એક ભાઈ દાદાને કહે છે, જીવોને અભયદાન મળે એટલે અમે 10 વર્ષ પહેલાં કંદમૂળની બાધા લઈ લીધી હતી. આ બાબતે દાદાશ્રી સમજ આપે છે. અભયદાન તો જે જીવ હાલી ચાલી શકતો હોય, ગભરાતો હોય, ભયને સમજતો હોય તેને આપવાનો છે. ભયથી ત્રાસ થતો હોય એને અભયદાન આપવાનું છે. બીજા જીવો જે ભયને સમજતા નથી એને અભયદાન કેવા હોય? નાની કીડી પણ આપણે હાથ અડાડીએ ને તો એ ભય પામે, એને અભયદાન આપો. આ ઘઉંનો દાણો, બાજરીનો દાણો એ ભય પામતો નથી, એને શું નિર્ભય બનાવવાના? તે ભાઈ કહે છે, દાદા સાચી વાત છે. દાદાજી કહે છે, એટલે આ સમજણ વગરનું બધું ચાલે છે. તે આ ચોપડવાની દવા પી જાય છે ને પછી કહેશે ભગવાન મહાવીરની દવા પી ગયો ને મરી ગયો. અત્યારે એ જ વેપાર ચાલે છે ને પછી કહેશે ધર્મ ખોટો છે. મુઆ, ધર્મ તો ખોટો હોતો હશે? દાદા સમજાવે છે, જે જીવો ભય પામે છે તેને ત્રસ્તકાય જીવો કહ્યા. એટલે જ્યાં આ ભય સંજ્ઞા ઉત્પન્ન થઈ છે એના માટે ભગવાને વાત કરી છે. અભયદાનને તો બધા લોકોએ મહત્ત્વ આપ્યું છે. તે મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું? કે અહીં ચકલા બેઠા હોય તે ઉડી જશે એમ માનીને આપણે ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે 12 વાગે આવ્યા હોઈએ ને 2 કૂતરા ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે એને માણસાઈ કેમ કહેવાય? અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. દાદા કહે છે, હું 22 વર્ષનો હતો ત્યારથી નિરંતર અભયદાન આપું છું. બીજું કશું આપતો નથી. અમારે જેવું અભયદાન આપવાનું તો કોઈ શીખી ગયો હોય તો એનું કલ્યાણ થઈ જાય. તે ભાઈ દાદાને પૂછે છે, તો આ કોઈનો જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં? દાદા કહે છે, એ તો ખાલી અહંકાર કરે છે. ભગવાને તો એટલું જ કહ્યું કે તમે તમારા આત્માને દયા પાડજો. બસ આખા શાસ્ત્રમાં એટલું જ કહેલું છે કે ભાવ દયા પાડજો. બીજી દયા માટે તમને નથી કહ્યું. અને વગર કામના હાથમાં લેશો તો ગુનો થશે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. સંપૂર્ણ અહિંસક ભાવ ખુલ્લો થાય ત્યારે અભયદાન થાય. 12/202 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.